ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। શાહપોર સ્થિત ખજુરાવાડી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જુગારીઓ પાસેથી સ્થળ પરથી રોકડા રૂપિયા 2.67 લાખની મત્તા જપ્ત કરાઈ હતી। મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ, 7 વાહનો સહિત 7.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો છે। મોહમ્મદ હુસૈન ઉર્ફે મમુ હસોટી અને ગુલામ સાબિર શેખ દ્વારા જુગારધામના મુખ્ય સૂત્રધાર છે। સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી। તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપવામાં આવી છે। ત્યારે આ પ્રકારના ગંભીર ગુનામાં સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું છે। સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલ શહેરના અન્ય કયા વિસ્તારમાં રેડ કરે છે તે પણ જોવું રહ્યું, કારણ કે સ્થાનિક પોલીસની રહેમ હેઠળ અલગ અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।